અમરેલી વડિયાથી ગોંડલ રોડ ઉપર એસટી બસ રોડ ઉપર કીચડમાં ફસાઈ। જેતપુર વડિયા રૂટની બસ વડિયા તરફથી આવી રહી હતી અને રોડની એક સાઈડ ઝૂકી ગઈ। બસમાં બેઠેલ 8-10 મુસાફરોનો આબાદ બચાવ, કોઈ જાનહાનિના સમાચાર નથી। ડ્રાઈવર દ્વારા મુસાફરોને બીજી બસમાં શિફ્ટ કરી રવાના કર્યા। રોડની હાલત અતિ ખરાબ હોય ઉપરાંત રોડની સાઈડમાં ટેલિફોન કંપની દ્વારા રોડનું ખોદાણ થયેલું હોય બસ રોડ ઉપર ઉતરી ગઈ। આ રોડ વડિયાથી બાટવા દેવળીની હાલત છે છેલ્લા 2 વર્ષથી અત્યંત ખરાબ છે। ઉપરાંત આ રોડ મંજૂર પણ થઈ ગયેલ છે। નવરાત્રી પછી આ રોડનું નવીનીકરણ કરવામાં આવશે એવું તંત્ર દ્વારા કહેવામાં આવે છે। રિપોર્ટર રાજુભાઈ કારિયા, વડિયા। સર, તમારું નામ? રજનીકાંત પોપટભાઈ કાતરિયા। સર, આ બસ કેમ ખૂપી? શું થયું? બસમાં સામે જે બસ આવતી હતી અને હું તો સાઈડમાં આવતો હતો, રોડના ગારાના હિસાબે બસ લસરીને હમણાં ખોદે છે અમે આગલું વ્હીલ બેસી ગયું, એને હિસાબે ખૂટી ગઈ। સર, પેસેન્જર હતા બસમાં? બસમાં 8 થી 10 પેસેન્જરો હતા। એને તો પછી આ ઉતારી અને બીજી બસમાં રવાના કરી દીધા છે યથા સ્થળે। તમારું નામ અને આ રોડનો મુદ્દો શું છે? મારું નામ છે બાબુભાઈ ઉકાભાઈ સોડવડિયા। અહીંયા આગળ રેલવે સ્ટેશન આગળ મારી જમીન છે। મારે રોજ દિવસમાં 3 વાર અહીંયા નીકળવાનું થાય છે। ગઈકાલ રાતના વરસાદ વીસ્યો છે અને એસટી ખૂટી ગઈ છે। એસટીમાં જે મુસાફરો હતા એના જીવ જોખમમાં હતા। ગામ લોકોએ ભેગા થઈને માંડ બચાવ્યા છે અને આ રોડની પરિસ્થિતિ જોઈ તો હમણાં જ આ કેબલની ગટર લાઈન ખોદી છે અને એને પણ રિપેર નથી કરી। એની ઉપર માણસનો ભૂલે ચૂકે પગ કે વાહનનું વ્હીલ જાય તો તરત જ ખૂટી જાય છે। એને કેવી રીતના બચાવવા? મારા જેવા બુઝુર્ગની તો રોજ 2 વાર પેસુટી ખસી જાય છે। સરકારનું આના ઉપર કયું ધ્યાન છે કે નથી? સરકારને તો ખાલી એસીમાં અને એસી ગાડીમાં બેસીને આટા મારવા છે। સામાન્ય પબ્લિકનો કાંઈ વિચાર કરવો છે કે નહીં?